નમસ્કાર મિત્રો, હું એક નાનકડા ગામમાં રહું છું. આજે મારી જિંદગી ભલે શાંત હોય, પણ એક સમય એવો હતો જ્યારે ચારે તરફ અંધારું જ અંધારું હતું. મિત્રો, મારા મા બાપ ખૂબ જ મહેનતુ અને પ્રેમા હતા, પણ નસીબની રમત તો જુઓ કે એક દિવસ એક ભયંકર અકસ્માતમાં તેમનું અવસાન થઈ ગયું. મા બાપના અચાનક મૃત્યુના કારણે મારી દુનિયા સાવ ઉંજવળ થઈ ગઈ. કુટુંબ અને ગામ પક્ષ તરફથી પણ સાચા સહારો આપવા આગળ કોઈ ન આવ્યું, એટલે રડીને બેસી રહેવાનો કોઈ અર્થ નહોતો. પેટ ભરવા માટે મેં ગામના બજારમાં શાકભાજીની લારી લગાવવાનું શરૂ કર્યું. સવારથી સાંજ સુધી શાકભાજી વેચીને જે 4 પૈસા મળતા તેનાથી હું અમારું ગુજરાત ચલાવતી હતી. બજારની એ જ ભીડભાડ વચ્ચે એક દિવસ મારી બાજુની ખાલી જગ્યાએ એક નવો યુવાન આવ્યો. તે દેખાવમાં સાદો, શાંત અને ખૂબ જ સંસ્કારી લાગતો હતો. તેણે મારી લારીની બરાબર બાજુના જ નવી ફ્રૂટની લારી લગાવી. શરૂઆતના દિવસોમાં તો અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા, પણ ધીમે ધીમે આજુબાજુના બેસવાના કારણે અમારી વચ્ચે સામાન્ય વાતચીત શરૂ થઈ. તેનો સ્વભાવ બહુ દયાળુ હતો. ક્યારેક હું ગ્રાહકોમાં વ્યસ્ત હોય તો તે મારી મદદ કરતો, ક્યારેક મારી લારી પર શાકભાજી ગોઠવવામાં પણ તે મારી નાની મોટી મદદ કરી દેતો. તેના આ પ્રેમ અને મદદરૂપ સ્વભાવના કારણે બજારોનો એ કંટાળાજનક સમય ક્યારે નીકળી જતો તે મને ખબર જ ના પડતી. એક દિવસ સવારથી જ મારી તબિયત થોડી નરમ ગરમ હતી, પણ તેના પેટનો ખાડો પૂરવા માટે બજારમાં આવ્યા વગર છૂટકો ન હતો. બપોર થતાં તો તાવના કારણે મારું આખું શરીર તપવા લાગ્યું અને ચક્કર આવવાના કારણે હું લારી પાસે જ અચાનક બેભાન થઈ ઢળી પડી. બજારના બીજા લોકો માત્ર જોતા જ રહ્યા, પણ તે સહેજ પણ મોડું કર્યા વગર દોડતા આવ્યો. તેણે મને સંભાળીને તે તરત જ રિક્ષા કરીને દેખાવના દવાખાને લઈ ગયો. ડૉક્ટર તપાસ કર્યું કે ભારે અશક્તિ અને વાયરસ તાવ છે, એટલે દાખલ કરવી પડશે. મિત્રો, દવાખાનાના તમામ ખર્ચા, દવાઓ અને ડૉક્ટરની ફીની બધી જ સગવડ તેણે પોતાની પાસે રાખેલા રૂપિયામાંથી કરી દીધી. એટલું જ નહીં, દવાખાનામાં મારી સારવાર ચાલતી હતી ત્યાં સુધી મારી પાસે રહ્યો અને દવાખાનામાંથી રજા મળવાને પછી હું ઘરે આવી, પણ હજી મારા શરીરમાં સહેજ પણ તાકાત ન હતી. તે રોજ સવારે અને સાંજે મારા ઘરે આવતો, મારી દવાઓના સમય સાચવતો અને ઘરની નાની મોટી વ્યવસ્થા પણ કરી આપતો. તેના આ અદ્ભુત સહન અને સેવાથી મારા મન પર ઊંડી છાપ પડી. તે જિંદગીમાં મેં માત્ર એકલતા અને સંઘર્ષ જોયો હતો. ત્યાં કોઈ આટલી હદ સુધી મારી સંભાળ રાખી શકે એમ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. એક દિવસ સાંજનો સમય હતો અને બહાર ખૂબ જ ધામધૂમમાર વરસાદ પડી રહ્યો હતો. ચારે બાજુ અંધારું, શાંતિ હતી. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. હું અને તે ઓસરીમાં નજીક બેઠા હતા. મિત્રો, વરસાદની ઠંડક વચ્ચે વાતાવરણ એકદમ ગંભીર અને લાગણીસભર બની ગયું હતું. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં મારા પ્રત્યે સાચો આદર અને અસીમ પ્રેમ દેખાઈ રહ્યો હતો. તેણે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો. પહેલીવાર કોઈ પુરુષનો આવો પવિત્ર અને સુરક્ષિત સ્પેસ અનુભવી મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેણે ખૂબ જ શાંત અને મક્કમ અવાજે કહ્યું, તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તારી જિંદગીની આ એકલતા હંમેશા માટે દૂર કરવા માંગુ છું. જો તારી મંજૂરી હોય તો હું તારી સાથે લગ્ન કરીને પ્રેમ આપવા માટે તૈયાર છું. શું તું મારો સાથ સ્વીકારી? કે તેના મોઢેથી આ શબ્દ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. મિત્રો, આ આંસુ દુઃખના નહીં પણ સુખના હતા. મેં મારી નજરો ઝુકાવી લીધી અને મૌન રહીને જ તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો. ત્યારબાદ ગામના લોકોના નાના મોટા વિરોધ અને સામાજિક રઢિયાઓને બાજુ પર મૂકી અમે બંને ખૂબ જ ધામધૂમથી લગ્ન કરી લીધા. આજે હું અને તે ખૂબ જ સુખી અને ખુશાલ જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.